દાદાગીરી ફૂલ કરે છે। આ લોકો બંદૂકો લઈને પણ આવે છે। આ લોકો ધમકી આપે છે। ઝઘડાના જૂની તરસાલી નજીક નર્મદા નદી પટમાં ચાલતું મસમોટું કૌભાંડ ઝડપાયું। 2 બાજ અને 2 યાત્રિક નાવડીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે હવે સ્થાનિકો મેદાને ઉતર્યા છે। માછીમારો સહિત જૂના તરસાલી ગામના સ્થાનિક યુવાનો હવે જાતે જ નર્મદાને બચાવવા માટે મેદાને આવ્યા છે। સ્થાનિક યુવાનોએ રાજવાડી પોલીસને સાથે રાખી ઝઘડિયાના જૂની તરસાલી ગ્રામ પંચાયતની હદમાં નર્મદાની છાતી ચીરીને ગેરકાયદેસર રીતે ચોરી કરી તત્વોને ઝડપી પાડ્યા છે। મળતી વિગત અનુસાર વડોદરા જિલ્લાના લીઝ માલિકો પોતાની હદ ઓળંગીને ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના હદમાં આવેલી નર્મદા નદીમાંથી બેરોકટોક રેતીનું ખનન કરેલા હતા। આ મામલે ગ્રામજનોએ જાણ કરતા ભરૂચ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન નદીના પટમાંથી 2 મોટા બાજ નાવડા અને 2 યાંત્રિક નાવડીઓ સાથે 5 જેટલા ઈસમો રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। સ્થળ પરથી ઝડપાયેલા ઓપરેટર અને હેલ્પરો દ્વારા ભૂસ્તર વિભાગની ટીમને આપેલી માહિતી અનુસાર તેઓ વડોદરા જિલ્લામાં આવેલી અલ્પેશ પંચાલની લીઝ જે લીઝના હાલના વહીવટકર્તા તરીકે અશોક તેજાણી હોવાનું જણાવ્યું હતું। સાદી રેતીની લીઝમાં તેઓ ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરે છે અને તેઓ બાજ નાવડા અને યાત્રિક નાવડી વડે બિનઅધિકૃત રીતે પોતાના લીઝ વિસ્તારની બહાર આવીને રેત ખનન કરતા હોવાનું જણાવ્યું હતું। ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા 2 બાજ નાવડા જેમાં એક બાજ નાવડામાં અંદાજિત 65 મેટ્રિક ટન સાદી રેતી ભરેલી ઝડપાઈ અને સાથે 2 યાંત્રિક નાવડીઓ પણ કબજે કરવામાં આવી હતી। તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરી મળીને અંદાજે 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસો પહેલા પણ આ જ વિસ્તારમાંથી 2 યાંત્રિક નાવડી અને 2 બાજ ઝડપાયા હતા। છતાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે। હાલમાં ખાણ ખનિજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે। મારું નામ સાબિર મલેક છે। હું રહેવાસી જૂની તરસાલી। અમે રેતી ખનન કરતા બાજ પકડ્યા છે। ચોરી કરતા અમારા તરસાલી પંચાયતમાંથી વડોદરા જિલ્લામાં જે લીજો ચાલે છે એ લોકો બાજ દ્વારા અમારા જૂની તરસાલી પંચાયતની રેતી ખનન કરીને વડોદરા જિલ્લામાં લઈ જાય છે। તો અમે 2 બાજ, એક બાજમાં જે 80 ટન માલ આવતું છે એ લોકો 2 બાજ છે અમારા પાસે અને 2 નાવડી પકડી છે ને અમે ખનીજને જાણ કરી છે ને પોલીસ સ્ટેશન પર જાણ કરી છે। તો અમે સરકારશ્રીથી એ નિવેદન કરીએ છીએ કે આ એમના ઉપર લગામ કસવામાં આવે અને ખાસ કરીને આ બાજો જે 2 નંબરમાં ચાલે છે એ બધા બંધ થવા જોઈએ અને જરૂરી છે। બંધ નહીં થાય તો આ લોકો વડોદરા જિલ્લામાં અને ભરૂચ જિલ્લાની બધી રેતી વડોદરા જિલ્લામાં લઈ ચાલ્યા છે અને દાદાગીરી ફૂલ કરે છે। આ લોકો અને બંદૂકો લઈને પણ આવે છે। આ લોકો ધમકી આપે છે, દાદાગીરી કરે છે ને અમારા ત્યાં બીજા ધંધા પણ બંધ છે। અમારા માછીમારી ધંધા પર પણ ઇફેક્ટ પડ્યું છે। આ સાલમાં કોઈ ધંધો અમારા ત્યાં મચ્છીમારીનો હોય નથી એટલે બાજના કારણે અમારા ત્યાં બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ને આ લોકો આટલું ખરાબ પાણી થઈ ગયું છે કે અત્યારે પાણી પીવામાં તકલીફ પડે છે ને આ લોકો પર કહું ચુસ્ત એટલું બંદોબસ્ત કરો કે આ લોકો અહીંથી બાજ બધા જપ્ત કરવામાં આવે।